સાતલપુર તાલુકાના અંદર છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ દ્રશ્યો છે સાતલપુરથી રાધનપુરને જોડતો નેશનલ હાઈવે છે। નેશનલ હાઈવે પર નદીના જેમ પાણી વહેવા મળ્યા છે અને કહી શકાય કે વાહન વ્યવહારમાં પણ મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। આ દ્રશ્યમાં જોઈ રહ્યા છે જે ઇકો છે તે પાણીના અંદર ફસાઈ છે, સાથે પાછળથી મોટા વ્હીકલો આવી રહ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે જે હાઈવે વિસ્તાર છે તે પાણી થઈ ચૂક્યો છે। એટલે કહી શકાય કે જે રીતના હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો છે ને વરસાદ વરસવાના કારણે જે નીચાણવાળા હાઈવે છે તમામ હાઈવે પર પાણી ભરાય છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે ને નદીના જેમ આ રોડ ઉપરથી જે રસ્તા પરથી જે પાણી વહી રહ્યું છે ને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો છે। બીજી તરફ સાતલપુર તાલુકાના અંદર 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, સાથે નીચાણવાળા ઘરો છે તેમજ નીચાણવાળી જગ્યા ઉપર પણ પાણી ભરાય છે। એટલે કહી શકાય કે જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો ને વરસાદ વરસતાની સાથે હાલ સાતલપુર હાઈવે છે તે પાણી થયો છે। એટલે કહી શકાય કે જો વધુ વરસાદ પડે તો સાતલપુરથી કચ્છ સુધીનો હાઈવે છે ક્યાંક બંધ કરવાની પણ ફરજ પડી શકે છે, કેમ કે હાલ સાતલપુરથી રાધનપુરનો જે હાઈવે છે તે હાઈવે પર ઢીચણથી પણ વધુ પાણી ભરાય છે।